આગળ વાત કરીએ અમદાવાદમાં નહેરુનગરમાં અકસ્માત મુદ્દે મોટો ખુલાસો થયો છે। 3 ગાડીઓ વચ્ચે રેસ લગાવવામાં આવી હતી। સીજી રોડ પર જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। ઉજવણી બાદ 3 ગાડીઓમાં રેસ લાગી હતી। સીસીટીવીમાં 3 ગાડીઓ પૂરપાટ ઝડપે જતી દેખાઈ રહી છે। પૂરપાટ ઝડપે જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી। અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા હતા। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જે અકસ્માત સર્જાયો હતો તે મુદ્દે હવે મોટો ખુલાસો થયો છે। 3 ગાડીઓ જેના વચ્ચે રેસ લગાવવામાં આવી હતી, જેમાં એક કારે બાઇક સવારને ટક્કર મારતા જ 2 લોકોના મોત થઈ ગયા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સીસીટીવી સામે આવ્યા છે અકસ્માતમાં, જેમાં 3 ગાડીઓ વચ્ચે રેસ લાગી હતી। ભાવિની વાત કરવામાં આવે તો જે બનાવ છે તે અમદાવાદના નહેરુનગર પાસેનો છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે અંદાજિત 1:47 વાગ્યાના અરસામાં એક બનાવ બન્યો હતો કે જેમાં એક એક્ટિવા ચાલક જે 2 યુવકો હતા તેમને કાર ચલાવી રહેલા યુવકે ટક્કર મારી હતી અને જેમાં બંનેના મૃત્યુ થયા છે। જે અકસ્માત થયો હતો તેના પહેલાની જે કારણની વાત કરવામાં આવે તો તેઓ રિવરફ્રન્ટ આસપાસ કોઈ જગ્યાએ બર્થડે સેલિબ્રેશન કરી અને નીકળ્યા હતા અને ત્યારબાદ 3 ગાડીઓ વચ્ચે રેસ લાગી હતી અને જે રેસમાં જે બ્રેઝા કાર ચાલક હતો તેણે આ અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા હતા। જે મામલે એન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક છે તે ખૂબ જ સ્પીડમાં હતો અને તે સ્પીડમાં રહેલી કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે અને જેમાં બંને નિર્દોષ યુવકોના મૃત્યુ નીપજ્યા છે। આ અંગે ટ્રાફિક પોલીસે એક કાર ચાલક છે તેની અટકાયત કરી લીધી હોવાની પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, પરંતુ હજી તેની ધરપકડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ, જે સીસીટીવી સામે આવ્યા છે તેને જોતા હવે અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ પોલીસ દાવો કરે છે કે અમે કડક બંદોબસ્ત ગોઠવીએ છીએ, રાતનું પેટ્રોલિંગ અમારું કડક હોય છે, પરંતુ જે રીતે વાહન ચાલકો બેફામ વાહન હંકારે છે તેને રોકટોક કરવા વાળું કોઈ જ નથી, એ સ્પષ્ટ દેખાય છે। ભાવિની એ વસ્તુ 100% સાચી છે, કારણ કે જ્યારે આ બનાવના સીસીટીવી ફૂટેજ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ તપાસ કરતી હતી ત્યારે જે સ્થળ ઉપરથી એટલે કે જે જગ્યાના સીસીટીવી છે સીએન વિદ્યાલયથી લઈ નહેરુનગર માર્ગના અને તે જગ્યાથી જ્યારે આ 3 યુવકો કાર રેસ કરીને નીકળ્યા હતા તેનાથી 1 જ મિનિટ પહેલા કોઈ પોલીસની પણ કાર ત્યાંથી નીકળી હતી અને આગળ એટલે કે નહેરુનગર તરફ જઈ રહી હતી। માટે જો પોલીસ કદાચ ત્યાં પોઈન્ટ ઉપર હાજર હોત તો આ બનાવને ત્યાં રોકી શકાયો હોત, પરંતુ જે બનાવ બન્યો છે એટલે કે રિવરફ્રન્ટથી માંડી અને ઝાંસીના રાણીપુત્રા સુધી અંદાજિત 4 કિલોમીટરના આખા ડિસ્ટન્સની અંદર કોઈ પણ જગ્યાએ પોલીસે તેમને રેસિંગ કરતા ન રોક્યા હોવાનું પણ સામે આવ્યું છે। માટે જે વાત કરવામાં આવે કે રાત્રે પોલીસના જે પેટ્રોલિંગના દાવા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક ઉગાડા પડતા હોય તેવું લાગી શકે છે, પરંતુ હજી પોલીસની આ પ્રાથમિક તપાસ છે શું રસ્તામાં પોલીસે તેમને ક્યાં અટકાવ્યા હતા, રોક્યા હતા, તેમની પૂછપરછ કરી હતી કે કેમ, અથવા તો કયા પોઈન્ટ ઉપર પોલીસ હાજર હતી, તે મામલે પણ અલગ અલગ દિશાઓમાં જે પોલીસની તપાસ છે તે ચાલી રહી છે। આભાર માહિતી માટે।